વૈશ્વિક બજારોના સંકેતો સમજીએ સહયોગી નીરજ કંસારા પાસેથી। નીરજ, ગુડ મોર્નિંગ। કઈ રીતે આજે ગ્લોબલ માર્કેટ્સનું સેટઅપ છે? જી ગુડ મોર્નિંગ ચાંદની। અને ગઈકાલે અમેરિકાના બજારોમાં આપણને નીચલા સ્તરેથી એક સારી રિકવરી આવતી જોવા મળી છે। ગઈકાલે જો દિવસના અંતે આપણને ડાઓ જોન્સ લગભગ 5% જેટલો, નાસ્ડેક અને S&P 500 ફ્લેટ ટુ પોઝિટિવ બંધ થતા જોવા મળ્યા છે। પરંતુ અહીંયા આજે ગ્રીન ઝોન કે આપણને ફ્લેટ કામકાજ ભલે દેખાઈ રહ્યું હોય, પરંતુ મૂડીઝે ગઈકાલે જે રેટિંગ આપ્યું હતું ગયા અઠવાડિયે, અને રેટિંગ આપ્યા બાદ ગઈકાલે અમેરિકાના બજારમાં એક મોટો ઘટાડો આવ્યો હતો, પરંતુ ત્યાંથી નીચલા સ્તરેથી એક સારી રિકવરી આપણને આવતી જોવા મળી અને પોઝિટિવિટી સાથે આપણને બજાર બંધ થતા જોવા મળ્યા છે। હવે ખાસ કરીને યુએસમાં રિકવરીના કારણો શું છે એના પર નજર કરીએ, કારણ કે મૂડીઝનું જે રેટિંગ હતું એ ચોક્કસથી નેગેટિવ હતું અને એની અસર પણ આવી ગઈ, પરંતુ રિકવરી કયા કારણોસર આવી તો જુઓ, ખાસ કરીને નિષ્ણાંતો માને છે કે અહીંયાથી મૂડીઝના રિપોર્ટની અંદર કંઈ પણ નવી માહિતી અહીંયાથી આપવામાં નથી આવી। જે માહિતી પબ્લિક ડોમેઇનમાં છે એનો જ ઉપયોગ ખાસ કરીને કરવામાં આવ્યો છે। રોકાણકારોએ ઘટાડે ખરીદારીની તક ગણવી જોઈએ એવું તેમનું માનવું છે। અને બીજી તરફ 10 વર્ષના જે યુએસ બોન્ડ યીલ્ડ છે એની અંદર આપણને ગઈકાલે મંદી જોવા મળી, એટલે એના પર એક ખાસ ફોકસ અહીંયાથી રાખવાનો। બીજી તરફ રશિયા યુક્રેન ચર્ચા પર ટ્રમ્પનું ફરી એક વખત નિવેદન આવતું જોવા મળ્યું છે, જેની અંદર રશિયન રાષ્ટ્રપતિ પુતિન સાથે ડોનાલ્ડ ટ્રમ્પે ફોન પર વાત કરી છે અને યુદ્ધ વિરામ માટે તેઓ ચર્ચા શરૂ કરશે એવું તેમણે નિવેદન ખાસ કરીને આપ્યું છે। બીજી તરફ તેઓ એ પણ જાણ્યું હતું કે અહીંયાથી આ જે યુદ્ધ છે, યુદ્ધને પૂર્ણ કરવા માટે કેટલી પ્રગતિ અહીંયાથી થઈ રહી છે। ફ્રાન્સ, ઇટલી, જર્મની, EU અને ઝેલેન્સ્કીને પણ આ અંગે તેમણે જાણ કરી છે એવું તેમણે કહ્યું છે। એટલે ખાસ કરીને અહીંથી કેવા ડેવલપમેન્ટ્સ આવે છે, છેલ્લા ઘણા દિવસથી આપણે જોઈ રહ્યા છીએ, ઘણી બધી ચર્ચાઓ ચાલે છે, પરંતુ એનો હજી સુધી કોઈ ઉકેલ આવ્યો નથી। બીજી તરફ ચીનમાં આપણને ફરી પાછો એક વખત વ્યાજદર કાપ આવતો જોવા મળ્યો છે અને બેન્ચમાર્ક લેન્ડિંગ દરમાં 7 મહિનામાં પહેલીવાર અહીંયાથી ખાસ કરીને ચીને ઘટાડો કર્યો છે, જે એક મહત્વની વાત કહી શકાય। 1 વર્ષની લોનના પ્રાઇમ રેટ જે છે 3.1થી ઘટાડીને 3 કર્યા છે। 5 વર્ષની લોનના દર જે 3.6 પર હતા તેને ઘટાડીને 3.5 કર્યા છે। જો કે હજુ પણ ચીનની અંદર જે ડિમાન્ડનો સિનારીઓ છે એ થોડોક નબળો છે, હજી ત્યાં આગળ એટલી ડિમાન્ડ નથી જોવા મળી અને એપ્રિલમાં નવી લોન ગયા વર્ષ કરતાં 61% જેટલી ઓછી રહી હતી, જેને કારણે ખાસ કરીને અહીંથી આ જે વ્યાજદર કાપ ચીને લેવો પડ્યો એનું એક આ સૌથી મોટું કારણ હતું। હવે આજે કયા કયા મહત્વની ઇવેન્ટ્સ પર ધ્યાન રાખવાનું છે તો જો ટ્રમ્પ ટેરિફ પછી કેનેડાના મોંઘવારીના આંકડા આવવાના છે, એટલે ત્યાં આગળ શું પરિસ્થિતિ બની રહી છે એના પર એક ખાસ નજર રહેશે। આ ઉપરાંત કેનેડામાં G7ના નાણામંત્રીઓની બેઠક શરૂ થવા જઈ રહી છે, એમાં પણ ખાસ કરીને શું વાત બહાર આવે છે એ અહીંયાથી મહત્વનું રહેશે। બીજી તરફ જેમી ડિમને છે કે જેમી ડિમન JP મોર્ગનના CEO છે, તેમણે અહીંયાથી ફરી એક વખત ચેતવણી આપી છે કે યુએસની રેકોર્ડ ખાતને સંભાળવી એ સરળ કાર્ય નથી। અત્યારે જે ડેફિસિટ છે એ ખાસી ઉપરના લેવલ પર પહોંચી ગઈ છે। રોકાણકારો બજારના વધારાથી ખાલી અત્યારે ખુશ થઈ રહ્યા છે, પરંતુ રોકાણકારોએ હાલમાં જે ટેરિફની એક પ્રભાવી અસર કહી શકાય એ જોઈ નથી, એટલે કે ટેરિફ હજી સુધી સંપૂર્ણપણે લોકો તરફી ટ્રાન્સલેટ કરવામાં નથી આવ્યું એમ કહી શકાય એવું જેમી ડિમનનું કહેવું છે। અને આગામી 6 મહિનામાં કદાચ એવું પણ બની શકે કે S&P 500ના અર્નિંગ્સ ગ્રોથ 0 આવે, એટલે કંપનીઓએ ગાઈડન્સ પાછું ખેંચી રહી છે, એટલે આ બધી ચિંતા તેમણે અહીંયાથી વ્યક્ત કરી છે, એટલે એના પર થોડીક નજર ખાસ કરીને આપણે પણ રાખતા રહીશું। પરંતુ આ બધાની વચ્ચે આજે એશિયાના બજારોની અંદર જો ગઈકાલે US બજારની અંદર આપણને જે ઉછાળો જોવા મળ્યો એની અસર થોડીક એશિયાના બજારોમાં પણ આવતી જોવા મળી રહી છે। આજે શરૂઆત જે છે અહીંયા આપણને ગ્રીન ઝોનની અંદર થતી જોવા મળી છે। જુઓ, નિક્કે 0.5% ઉપર છે, તાઇવાન 0.5% ઉપર છે, કોરિયા પોઝિટિવ અત્યારે કામકાજ કરી રહ્યું છે અને શાંઘાઈ હેંગસેંગ જેવા બજારોમાં પણ આજે તમને એક પોઝિટિવિટી સાથેનો જ કારોબાર જોવા મળી રહ્યો છે। પરંતુ મહત્વનું હવે અહીંયાથી ગિફ્ટ નિફ્ટી છે, ગઈકાલે જુઓ આપણને 25,000ની નીચેનું ક્લોઝિંગ આવતું જોવા મળ્યું હતું કેશ લેવલ પર, અને અત્યારે જે છે ગિફ્ટ નિફ્ટી લગભગ 100 પોઈન્ટના ઉછાળાના સંકેતો આપણને અહીંયાથી આપી રહ્યું છે। એટલે ફરી એક વખત આપણે અહીંયાથી 25,000ની ઉપર આજે જઈએ એવા એક સંકેતો મળી રહ્યા છે। એક તો સારી એવી તેજી ગયા અઠવાડિયે જોઈ લીધી છે ચારની, એટલે આ અઠવાડિયે આપણે એક રેન્જની અંદર કન્સોલિડેટ કરીએ એવી શક્યતા છે ને એમાં આજે એક પોઝિટિવ શરૂઆત આપણને મળતી જોવા મળી રહી છે। જી નીરજ, આભાર।